નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજ રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ 2024-25 અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા કક્ષાના પ્રતિનિધિ જગદીશભાઈ સોલંકી, નાયબ પશુપાલન નિયામક ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના સભ્ય સચિવ, નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓને મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી અપાઈ હતી. આ યોજના અંતર્ગત ઓક્ટોબર 2024 થી ડિસેમ્બર 2024 તૃતીય હપ્તો વર્ષ 2024-25 માટે પશુ નિભાવ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર 222 સંસ્થાઓની અરજી મળી હતી. જે પૈકી કુલ 18 સંસ્થાઓના દૈનિક પશુઓની સંખ્યા 1000 થી વધુ હોય. જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા રાજ્ય કક્ષાની સમિતિને નિર્ણય અર્થે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગરને મોકલવામાં આવી છે. જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુની સંખ્યા 1000 થી ઓછી ધરાવતી કુલ 193 સંસ્થાઓની અરજીઓને મંજૂર કરી ચૂકવણા અર્થે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. જ્યારે 11 સંસ્થાઓની અરજીઓ ઠરાવની શરતો પરિપૂર્ણ ન કરતી હોવાથી નામંજૂર કરવામાં આવી છે. આમ જિલ્લાની કુલ 211 સંસ્થાઓના 87,386 પશુઓ માટે કુલ ₹23.24 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી ચૂકવણા માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. જિલ્લાની ગૌશાળા પાંજરાપોળને પશુના નિભાવ માટે 23 કરોડ જેટલી માતબર રકમની સહાય મંજૂર કરવાથી ગૌશાળા પાંજરાપોળોને આર્થિક મદદ મળી રહેશે.